નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. તો નજર કરીએ ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. સુનીતાનું અવકાશથી આગમન, અંતે સૌ સારાવાના. શંભુ સરહદે બસો ખેડૂતો અને નેતાઓની અટકાયત, તંબુઓ પર જેસીબી ફેરવાયું. નશો કર્યા પછી ગુના અને એક્સિડન્ટ થતા હોવાથી બુટલેગરોને સુધરી જવા પોલીસનું અલ્ટિમેટમ, દબાણો સહિતના પગલાં લેવાશે. ખાનગી ફાઇનાન્સના કર્મચારીએ બોગસ ડોક્યુમેન્ટ મૂકી 45 લાખની લોન અપાવી. ગેંડા સર્કલ પાસે એટલાન્ટિસ કોમ્પ્લેક્સમાંથી આવેલી. ભરૂચમાં અસામાજિક તત્વો સામે પોલીસ એક્શનમાં, બુટલેગરોનું વીજ કનેક્શન કાપ્યું. એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટેની ગેટ પરીક્ષાનું પરિણામ જાહેર. શહેરના 6 વિદ્યાર્થીઓ દેશના ટોપ 500માં. પ્રતાપનગરથી બરોડા ડેરી રોડ પરના દબાણો હટાવાયા. મોડી સાંજે ઓલપાદરા રોડ પર કારની અડફેટી મોપેડ પર જતા વૃદ્ધનું મોત નીપજ્યું. હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. સુનીતા આગામી 45 દિવસ સુધી ડોક્ટરોની દેખરેખ હેઠળ, ત્યારબાદ પરિવારને મળી શકશે. યુક્રેન યુદ્ધના અંતનો આરંભ, પુતિન બાદ ટ્રમ્પે ઝેલેન્સ્કી સાથે વાત કરી. 3264 બુટલેગર, 516 જુગારિયા, 2149 છેડતી કરનારા. પોલીસને બધી જાણ હતી તો અત્યાર સુધી કેમ ચૂપ રહી, જેવો મોટો સવાલ. આજે ઔરંગઝેબ પ્રાસંગિક નથી, કોઈ પણ હિંસા યોગ્ય નહીં, સંઘે કહ્યું. પ્રતાપનગરથી ડેરી સુધી થયેલા લારીઓ પથારાના દબાણો દૂર કરાયા. અમદાવાદના દંપતીને 11 માસનું બાળક દત્તક આપ્યું. દુષ્કર્મની એફઆઈઆર છે, જિંદગી જેલમાં જશે કહી મુંબઈમાં શહેરના યુવકનું અપહરણ. પિતા પાસે 12 કરોડ માગી વડોદરા આવી 1.5 કરોડ લીધા. ઓપી રોડ પર મોપેડ ઉપર રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધને કારે અડફેટે લીધા. માથામાં ગંભીર ઇજાઓ થતા મોત નીપજ્યું. હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. પંજાબ પોલીસે શંભુ બોર્ડર ખાલી કરાવી ખેડૂત નેતાઓની અટકાયત કરી. સુનીતા વિલિયમ્સ અને બુશ વિલ્મોર 9 મહિના બાદ ધરતી પર પાછા ફર્યા. હ્યુન્ડાઈ હોન્ડા એપ્રિલથી વાહનોના ભાવ વધારશે. આરએસએસે ઔરંગઝેબને અપ્રસ્તુત ગણાવ્યા. સ્પેનમાં લોરેન્સ વાવાઝોડાનો તરખાટ, કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ. ઓલ્ડ પાદરા રોડ પર કાર ચાલકે મોપેડ સવાર 70 વર્ષીય વૃદ્ધને અડફેટે લેતા મોત નીપજ્યું. હવે પેટ્રોલ ભરાવો એટલી જ વારમાં ઇલેક્ટ્રિક કારની બેટરી ચાર્જ થઈ જશે. વડોદરામાં નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા. પંચવટી પાસે બુટલેગર મુન્નાના અડ્ડા પર બુલડોઝર ફેરવાયું. મકરપુરા એસટી ડેપોની કેન્ટીન અને ઓફિસ સીલ, ₹46 લાખની વસૂલાત માટે તંત્રની કાર્યવાહી તેજ. હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. સુનીતા વિલિયમ્સ લાખો લોકો માટે પ્રેરણા સ્ત્રોત, વડાપ્રધાન મોદીએ કહ્યું. નવી દિલ્હીમાં આયોજિત રાયસીન સંવાદ દરમિયાન ટિપ્પણીથી વિવાદ, ટેરિફ અને પ્રતિબંધ હવે હથિયાર બની ગયા, જયશંકરે કહ્યું. સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ ₹571 કરોડના ભ્રષ્ટાચારની એસીબીએ ફરિયાદ દાખલ કરી. ઈડીએ 10 વર્ષમાં નેતાઓ વિરુદ્ધ 193 કેસ કર્યા અને ફક્ત 2 નેતા દોષિત ઠર્યા. પંજાબ પોલીસે ખેડૂતોના શેડ પર બુલડોઝર ચલાવી, શંભુ બોર્ડર ખોલવાની શરૂઆત. વડોદરામાં બોર્ડની ઉત્તરવહીની ચકાસણીની કામગીરી 90% પૂર્ણ. હિટ એન્ડ રન કેસનું ફિંડલું વાળવાની તૈયારી જેવો મોટો સવાલ. વડોદરા જિલ્લા પંચાયત ખાતે નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓ દ્વારા ભારે સૂત્રોચ્ચાર. નિમેટા ડબ્લ્યુટીપીના કામ માટે પૂજા કન્સ્ટ્રક્શનને લાભ કરાવવા ટેન્ડરની શરતો બદલાઈ. રેવન્યુમાં બિનજરૂરી વાંધા વચકા કરતા અધિકારી કર્મચારીઓને નોટિસથી ગડબડાટ. હવે નજર કરી સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. કેન્દ્ર ટૂંક સમયમાં નવી ટોલ પોલિસી લાવશે. સંસદના વર્તમાન સત્ર બાદ જાહેર થનારી નવી ટોલ પોલિસીમાં લોકોને વાજબી રાહત મળશે, ગડકરીએ કહ્યું. નાગપુર હિંસા, તોફાનીઓએ મહિલા પોલીસકર્મીના વસ્ત્રો ફાડવા પ્રયાસ કર્યો. એસસીની દરમિયાનગીરી બાદ ચૂંટણી પંચ વોટર્સનો ડેટા ઓનલાઈન અપડેટ કરશે. કાનપુરમાં પાડેલા જર્મન શેફર્ડ શ્વાને હુમલો કરતા વૃદ્ધનું મોત નીપજ્યું. શહેરના 12 વિદ્યાર્થીઓ ટોપ 1000માં ગેટ. પારુલ યુનિવર્સિટીના બીટેકના વિદ્યાર્થીની નેશનલ લેવલે 19મી રેન્ક.
મકરપુરા એસટી ડેપોની ઓફિસ અને કેન્ટીન વીએમસીએ સીલ કરતા દોડધામ મચી. વિશ્વામિત્રીના જળચર પ્રાણીઓના રક્ષણ માટે 3 વેટરનરી ડોક્ટર્સની ભરતી કરાશે. અમિત શાહનો ટંકાર, કોઈની દયાથી અહીં નથી આવ્યો, 7 વાર જીત્યો છું. ટીએમસી સાંસદ સાકેત ગોખલેના વાણીવિલાસ સામે અમિત શાહના પ્રહાર. હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. સુનિતા વિલિયમ્સ બુચ વિલ્મોર 9 મહિના અવકાશમાં રહ્યા પછી ઘરે પરત ફર્યા. સુનિતા વિલિયમ્સની પૃથ્વી પર વાપસી અંગે ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયા, ઇલોન અને મેં વચન પૂરું કર્યું. નાગપુર હિંસા, તોફાનીઓએ મહિલા પોલીસ કર્મચારીઓના કપડાં ફાડવાનો પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાનમાં સેના પરના હુમલાઓ વચ્ચે રાજકીય પક્ષો એક નથી, સત્ય બહાર આવ્યું. અમદાવાદમાં તોફાની તત્વો ફરીથી સક્રિય બનતા પોલીસને ફરીથી સુરાન ચઢ્યું. અમદાવાદમાં ધૂળેટીની રાત્રે પત્નીની સામે પતિ પર થયેલા હુમલાની ફરિયાદ 4 દિવસ બાદ નોંધાઈ. અમદાવાદમાં નરોડા વિસ્તારમાં એક નકલી હોસ્પિટલ સામે આવ્યું છે, જેમાં હોસ્પિટલને લઈને ડોક્ટર સહિત બધું જ નકલી. તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.